તમે પણ ઘડપણમાં બચપણ જેવી એનર્જી ચાહો છો, તમે પણ ઘડપણને તમારી આસપાસ આવવા દેવા નથી માંગતા, તો એના માટે જરૂર છે મોર્નિંગ રૂટીનને પરફેક્ટ રીતે ફોલો કરવાની. જો તમારું મોર્નિંગ રૂટીન બરાબર ના હોય તો મોર્નિંગ રૂટીનને સેટ કરો અને મોર્નિંગ રૂટીન તમે દરરોજ ફોલો કરશો તો તમે પણ ઘડપણની અંદર બચપણ જેવી એનર્જી મહેસૂસ કરી શકો છો, એટલા ફિટ રહી શકો છો, તંદુરસ્ત રહી શકો છો, મેડિસિન ફ્રી લાઈફ જીવી શકો છો અને પોતાના પગ ઉપર જ દોડી શકો છો. એના માટે તમારે કોઈ પણ ટેકાની જરૂર નથી. તો જો તમે પણ આવી એનર્જી ચાહતા હો તો મોર્નિંગ રૂટીનને સેટ કરવાની જરૂર છે. હવે સવાલ એવો આવે કે આટલી ઉંમરે ક્યાં હવે બચપણ જેવી એનર્જી આવવાની છે, તો ઓફકોર્સ આપણી પાસે આજુબાજુમાં ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે લોકો મોટી ઉંમરના હોવા છતાં એમની અંદર બચપન જેવી એનર્જી છે અને કામ પણ યુવાઓ જેવા કરે છે. જેમ કે બકુલા માસી વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે. સુરતના બકુલા માસી સ્વિમિંગમાં એટલે કે તરવૈયામાં અત્યારે એમણે બહુ જ મજાનું કાઠું કાઢ્યું છે અને ફેમસ થયા છે. ઘણા બધા એમને મેડલ્સ મેળવ્યા છે અને એમણે એમના જર્નીની શરૂઆત ક્યારથી કરી તો કે 55 વર્ષ પછી એમણે તરવાનું શરૂ કર્યું અને અત્યારે દુનિયાભરમાં એ ફેમસ થઈ ગયા છે. એનું રીઝન એ જ છે કે જ્યારે આપણને આપણી હેલ્થ વિશેની કંઈક ને કંઈક મુશ્કેલી આવતી હોય છે અને એમાંથી આપણને આવો રસ્તો મળતો હોય છે, તો ખરેખર આપણે પણ એવું ફિટ રહેવું હોય, હેલ્ધી રહેવું હોય તો એના માટે મોર્નિંગ રૂટીનને ફોલો કરવાની ખૂબ જરૂર છે. આજે હું તમને એવા વ્યક્તિની વાત કરવાની છું કે જે એક અભિનેતા છે, સુપર મોડલ પણ રહી ચૂક્યા છે અને ચુસ્તી અને સ્ફૂર્તિમાં યુવાઓને પણ માત આપે છે. એવા મિલિંદ સોમન કે જે 59 વર્ષની ઉંમરે પણ ખૂબ જ તંદુરસ્ત છે, ફિટ છે અને યુવાઓને શરમાવે એવી કામગીરી કરી રહ્યા છે. તો ખરેખર આપણે પણ મિલિંદ સોમનની જેમ ખૂબ જ એનર્જેટિક અને ફિટ રહેવું હોય તો મોર્નિંગ રૂટીનને સેટ કરવું ખૂબ જરૂરી છે.